જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું વધુ એકવાર ગુજરાતમાંથી નકલી સરકારી અધિકારી ઝડપાયાનો મામલો સામે આવ્યો છે. જી હા દર્શક મિત્રો, દેશ અને દુનિયામાં ગુજરાતની જે છબી હતી તે હવે નકલી શબ્દને લઈને ખરડાઈ રહી છે તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં નકલીની જાણે ભરમાર લાગી છે. થોડા દિવસે રાજ્યમાં ક્યાંક ને કંઈક નકલી હોવાનો પર્દાફાશ થઈ રહ્યો છે. ત્યારે તમે પણ વિચારતા હશો કે ભાઈ હવે પાછું નકલી શું આવ્યું? તો આપણે જણાવી દઉં કે નકલી ઘી, નકલી તેલ, નકલી ચોખા, નકલી ખાતર, આ બધી તો ચીજ વસ્તુઓ છે જે નકલી હોવાની કોઈ નવાઈ નથી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આખી નકલી કચેરીઓ અને નકલી અધિકારીઓ હોવાનો પર્દાફાશ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં વધુ એકવાર એક નકલી સનદી અધિકારી ઝડપાયો છે. આ નકલી અધિકારી ઝડપાયો છે અરવલ્લી જિલ્લામાંથી. પોતે એસડીએમ એટલે કે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, ડેપ્યુટી કલેક્ટર હોવાની ન માત્ર ઓળખ આપતો, પણ તે પોતે એસડીએમ હોવા અંગેનું સરકારી ઓળખપત્ર પણ દેખાડતો અને રોફ જમાવતો. પણ જનતામાં ડેપ્યુટી કલેક્ટરનો રોફ જમાવતા આ નકલી ડેપ્યુટી કલેક્ટરને પોલીસ સામે અસલી અધિકારી જેવો રોફ જમાવવાનું ભારે પડી ગયું. કારણ કે પોલીસ સામે રોફ જમાવતા આ બનાવટી અધિકારીને જાણે એમ હતું કે પોલીસ ક્યાં એસડીએમ જેવા ઉચ્ચ હોદ્દાના અધિકારીની ઉલટ તપાસ કરશે. પણ ભાઈ, આ ગુજરાત પોલીસ છે, સમજી લેજો. ચાલે ત્યાં સુધી તો બધું જ ચાલે, પણ હા, સમજી ગયા ને? ત્યારે પોતે એસડીએમ હોવાની ઓળખ આપી રોફ જમાવતો એ શખ્સ કોણ છે, ક્યાંનો છે અને કેવી રીતે તે નકલી હોવાનો ભાંડો ફૂટ્યો અને કેવી રીતે તે પોલીસના સકંજામાં આવ્યો, તેની વિગતવાર વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબાના ઇન્દ્રાણ પંથકમાં તપાસ અર્થે પહોંચેલી પોલીસને આરોપી પ્રકાશભાઈ ધીરજભાઈ નાઈએ પોતે રાજ્ય સેવક ન હોવા છતાં એસડીએમ એટલે કે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, ડેપ્યુટી કલેક્ટર તરીકેની ઓળખાણ આપી હતી. એટલું જ નહીં, બની બેઠેલા આ નકલી અધિકારીએ પોતાનું નકલી આઈ કાર્ડ બતાવી અને જણાવ્યું હતું કે તે પોતે નડિયાદ જિલ્લા સેવા સદન ખાતે વર્ષ 2022થી રેવન્યુ વિભાગમાં એસડીએમ તરીકે ફરજ બજાવી રહ્યો છે. સાઠંબા પોલીસને તો ત્યારે ખ્યાલ આવ્યો કે જ્યારે તે એક ગુના અર્થે તપાસ માટે એ વિસ્તારમાં ગઈ, જ્યાં તપાસ દરમિયાન બહાર આવ્યું કે આરોપીએ પોતે એસડીએમ તરીકેની આપેલી જે ઓળખાણ હતી તે બનાવટી હતી. 2 મહિના અગાઉ ઇન્દ્રાણ ગામે રાયોટિંગના ગુના અંગે પોલીસ તપાસ અર્થે ગઈ, ત્યારે પ્રકાશ નાઈએ પોતાની ઓળખાણ એસડીએમ તરીકે આપી હતી. ત્યારે પોલીસે ખરાઈ માટે દસ્તાવેજ માંગ્યા હતા. આરોપીએ આઈ કાર્ડની નકલ આપી હતી, જેની ખરાઈ કરવા માટે પોલીસે તેને નડિયાદ મોકલી હતી. અને નડિયાદ જિલ્લા સેવા સદનથી જ્યારે જવાબ આવ્યો કે પ્રકાશ નાઈ નામનો કોઈ એસડીએમ તો ઠીક, પરંતુ કોઈ કર્મચારી પણ નથી, જેથી તેનો ભાંડો ફૂટી ગયો. આથી પોલીસે ખરાઈ કર્યા બાદ આ શખ્સને ઝડપી પાડવા માટેની તજવીજ હાથ ધરી હતી. ત્યારે આ દરમિયાનમાં ગત મોડી સાંજના પોલીસ પેટ્રોલિંગમાં હતી અને પેટ્રોલિંગ દરમિયાન એક કાળા કાચવાળી ગાડી આવતા તેને ઊભી રાખતા એ ગાડીમાં બેઠેલા મહાશયે પોતાની ઓળખાણ એસડીએમ તરીકે આપી હતી. અને ફરી એકવાર પોલીસ સામે એસડીએમ તરીકેનો રોફ ઝાડતો આ શખ્સ પ્રકાશ નાઈ હોવાનું પોલીસને જાણ થતાની સાથે જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. ત્યારે હવે નકલી એસડીએમ બનીને જે શખ્સ પોલીસ સામે રોફ જમાવતો હોય તો તેણે શું નહીં કર્યું હોય.
નકલી આઈ કાર્ડ દ્વારા તેણે કેવા કેવા કારનામા કર્યા હશે તેનો તો અંદાજ પણ ન લગાવી શકાય. ત્યારે પોલીસે પ્રકાશ નાઈએ આ સરકારી નકલી આઈ કાર્ડ કેમ બનાવ્યું, ક્યાં બનાવ્યું, ક્યારથી બનાવ્યું છે, કોણે બનાવ્યું છે, આ કાર્ડનો તેણે ક્યાં ક્યાં કેવો ઉપયોગ કર્યો એ તમામ શક્યતાઓ તપાસવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પરંતુ વધુ એકવાર ગુજરાતમાં આ નકલી શબ્દે ચકચાર મચાવી છે. ગયા મે મહિનામાં અરવલ્લી જિલ્લાના સાઠંબા પોલીસ સ્ટેશન ખાતે ક્રોસ રાયોટિંગના 2 ગુના દાખલ થયેલા, જેમાં એક ગુનો હતો એમાં ફરિયાદી તરીકે પ્રકાશભાઈ ધીરજભાઈ નાઈ એમના પત્ની ફરિયાદી હતા અને એની ક્રોસ જે કમ્પ્લેન હતી એમાં એ પોતે આરોપી તરીકે હતા. આ ગુનાની તપાસ દરમિયાન જ્યારે લોકલ પોલીસ દ્વારા એમને પૂછપરછ માટે ત્યાં બોલાવવામાં આવેલા ત્યારે આ જે પ્રકાશભાઈ ધીરજભાઈ નાઈ છે, જે પોતે ઇન્દ્રાણ ગામના રહેવાસી છે, એમણે પોતે એસડીએમ તરીકે નડિયાદ સેવા સદન ખાતે નોકરી કરતા હોવાનું જણાવેલું અને એમનું એક આઈ કાર્ડ રજૂ કરેલું. જે અનુસંધાને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરેલી અને સંબંધિત કચેરીમાંથી આ નામની વ્યક્તિ કોઈ એસડીએમ તરીકે ત્યાં નોકરી કરે છે કે કેમ એ અનુસંધાને ત્યાંથી માહિતી મંગાવેલી અને સંબંધિત કચેરી તરફથી એવું સ્પષ્ટ જણાવવામાં આવેલું કે આ નામની વ્યક્તિ કોઈ પણ હોદ્દા ઉપર ત્યાં કોઈ ફરજ બજાવતી નથી. જે અનુસંધાને ગઈકાલે આ જે આરોપી છે એમના વિરુદ્ધ સરકાર તરફે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ જે આરોપી છે એમને ધોરણસર અટક કરવામાં આવેલા છે અને આજરોજ તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ મેળવવાની તજવીજ કરવામાં આવશે. સાહેબ, વાત ડુપ્લિકેટ કાર્ડનો ઉપયોગ કેટલા સમયથી કરતા હતા એવું કંઈ પ્રાથમિક પૂછપરછમાં? 2019થી 21 દરમિયાન પોતે પાટણ ખાતે એસડીએમ તરીકે ડીએસઓમાં ફરજ બજાવતા હતા એવું એણે જણાવેલું પૂછપરછ દરમિયાન, અને ત્યારબાદ અહીંયા નડિયાદ સેવા સદન ખાતે એસડીએમ તરીકે પોતે ફરજ બજાવતા હોવાનું તેઓએ જણાવેલું છે. આ જે એમણે ડુપ્લિકેટ આઈ કાર્ડ બનાવેલું છે એ કઈ રીતે બનાવ્યું છે, કયા સંજોગોમાં, કોની મદદથી બનાવ્યું છે એ બાબતે અત્યારે ઊંડાણપૂર્વક પોલીસ દ્વારા પૂછપરછ ચાલુ છે. અહીં મળશે સૌથી સસ્તા અને સારા ટાયર અને દરેક કંપનીના. અરે ભાઈ, પણ ક્યાં? છોટાઉદેપુરમાં હાઈવે રોડ ઉપર સિલ્વર સ્પૂન હોટલની સામે એપેક્સ ટ્રેડર્સ. મોબાઈલ નંબર 7359953545. સફર તમારો, સાથ અમારો. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.